જામનગરમાં એક મહિલા ઉમેદવાર અને સાથે પુરુષ ઉમેદવાર ઊભા છે. કોંગ્રેસમાંથી જે જેપી મારવિયા ઊભા છે ને ભાજપમાંથી પૂનમબેન માડમ ચૂંટણી લડી રહ્યા છે. મહિલા ઉમેદવાર તરીકે પૂનમબેનને પૂરો સપોર્ટ છે, કારણ કે દ્વારકા પંથક અને જે જામનગર પંથકમાં જે એના કાર્ય બોલે છે એના ઉપરથી લાગે છે જામનગરમાં કઈ પ્રકારનો વિકાસ થયો છે? ઘણી બધી પ્રકારનો વિકાસ છે. જામનગરની અંદર અત્યારના તળાવની પાડ છે એ જો કેટલું સરસ બની ગયું છે. અત્યારના એક આપણા એમ કહીએ ને કે પીસ મળે એ જામનગરનું આપણું તળાવનું પાડ છે, ઓવરબ્રિજ બને છે. જામનગરનો ઘણો વિકાસ થયો છે. પહેલાં કરતાં જામનગરમાં ઘણું બધું સારું થઈ ગયું છે. 10મા અને 12માની ગર્લ્સને આ વખતે પૂનમબેન મેડમ બોર્ડની જે એક્ઝામ આપતા હોય એ ગર્લ્સને બધાને રહેવા તથા જમવાની સુવિધા આપે છે તથા અન્ય બહુ સારા એવા કામ કરે છે. તો આ વખતે અમારો મત પૂનમબેનને. આ વખતે તમારો મત કોને? મારો મત છે હાલારની દીકરીને, હાલારની સિંહણને, અને જેને હરાવવા માટે તો છે ને પરસેવો બી પાડવો પડશે. તો મારો મત છે પૂનમબેન માડમ. શું